અમદાવાદમાં 22 વર્ષના યુવકને ટ્રાફિક નિયમના ભંગ બદલ આશરે 10,50,000નો મેમો મળવાની ઘટના સામે આવી છે। અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા 22 વર્ષના હડિયા અનિલને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ 10,50,000નો મેમો આવતા પરિવારના હાજા ગગડ્યા હતા। વકીલાતનો અભ્યાસ કરતો યુવક ગત વર્ષે જુલાઈમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એક્ટિવા ઉપર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો, ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાને તેને રોકી લાયસન્સ માંગીને કાર્યવાહી કરેલ હતી। તેના 15 મિનિટના ગાળામાં મોબાઈલ પર નિયમ ભંગનો મેસેજ આવેલો હતો। જોકે ઓઢવ પોલીસ દ્વારા ગત માસે પોલીસ ચોકીમાંથી બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેઓને કોર્ટની વેબસાઇટ જોતા નિયમ ભંગને બદલને લઈને 10,50,000નો મેમો જોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો। ગત જુલાઈથી કોર્ટ કચેરીના અનેકવાર ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા। રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, અમદાવાદ। હડિયા અનિલ કાળુભાઈ મારું નામ છે। હું વસ્ત્રાલ ગામમાં રહું છું। જ્યારે હું શાંતિપુરાથી મારો પાન પાર્લર હતો ત્યારે હું ત્યાં તે મતલબ મારો સામાન લઈને જતો હતો, ત્યારે એક પોલીસવાળાએ મને ઊભો રાખ્યો છે, ટ્રાફિક પોલીસે, અને એમણે મને મારી જોડે લાયસન્સ માંગ્યું। મેં લાયસન્સ આપ્યું છે એમને, અને એ લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે। અને એ હું થોડે આગળ જતાં એમણે મને મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે। હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો, અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવત, પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ ગયા છે। મારે અત્યારે 500 રૂપિયાના બદલે મારે 10,05,000નો મેમો આવ્યો છે, જે તમે આ જોઈ શકો છો। જે આ ફાઇન છે હું કોર્ટના 2 થી 3 ધક્કા ખાઈ ચૂક્યો છું, અને આ હું કમિશનર કચેરીથી પણ 3 ધક્કા ખાઈ ચૂક્યો, પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી। અને મને મેલ પણ કર્યો છે, પણ કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી। એ બદલ ટ્રાફિક પોલીસ એ ધ્યાન દે અને મારો